નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજે રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે। મિત્રો વાત કરીએ આજના સમાચારની તો ગુજરાતમાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે। ખેડૂતોને ગત વર્ષ કરતાં રવિ પાકમાં રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, જેથી ગુજરાતની હાલની સ્થિતિઓના રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। અત્યાર સુધીમાં ગુજરાતમાં 14.77 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। મિત્રો એટલે કે રવિ પાકનું વાવેતર પૂર્ણ થવા જઈ રહ્યું છે। મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ખેડૂતો માટે ખુશ ખબર છે। હવે ગુજરાતના ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં જવું પડે, રાતે ઉજાગરા કરીને ખેડૂતોને પિયત નહીં કરવું પડે। જી હા, હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોને ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસરના મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરીને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે। ડિસેમ્બર 2024 સુધીના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન પણ આપ્યું હતું। મિત્રો ત્યારબાદ કોરોનાને લઈને કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે। શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા હતા। 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસે હોવાનું સામે આવ્યું હતું। ગઈકાલે 7 દર્દીમાંથી 1 દર્દીને સારવાર બાદ રજા અપાઈ હતી। નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરાના કેસો સામે આવી રહ્યા છે, જેથી અત્યાર સુધીના કોરોનાના કેસોમાં સંખ્યા 12 સુધી પહોંચી ગઈ હતી। તમામના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા। મિત્રો એટલે કે ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના સમાચાર જાણીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી સામે આવી છે। વાત જાણે એમ છે કે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 48 કલાક વાતાવરણમાં વાદળછાયું રહે છે, તો 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે। મિત્રો ત્યારબાદના સમાચાર જાણીએ તો બિહારની રાજધાની પટનામાં આ એક દિવસોમાં એક ખાસ પાડો ચર્ચાનો વિષય બની રહ્યો છે। હકીકતના પટનામાં ડેરીના એકલ એક્સપોર્ટમાં દેશભરના ડેરી ખેડૂતો પહોંચ્યા છે। 10 કરોડની કિંમતનો આ પાડો ગોલુ 2 પણ આ એક્સપોર્ટમાં પહોંચ્યો હતો। મુર્રા જાતિના આ પાડાએ ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવ્યા છે। આવી સ્થિતિમાં આ પાડાને જોવા માટે પટનાના વોટનરી કોલેજના ગ્રાઉન્ડમાં લોકોની ભીડ હતી। મિત્રો સમાચારને લઈને તો લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખાલી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખ્યાસ ધારણ કર્યો છે। આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યોએ પણ પક્ષ સાથે છેડો અને ફાડી ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે, ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યોએ રદિયો આપ્યો છે। આપના બંને ધારાસભ્યોએ દાવો કર્યો છે કે ભાજપમાં જોડાવાની માત્ર અફવા છે। અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને તેમાં જ રહીશું। મિત્રો એટલે કે તેઓએ ચોખ્ખું અને સ્પષ્ટપણે કહી દીધું છે કે આ તો અફવા ઉડી રહી છે। ત્યારબાદના હવામાનને લઈને સમાચાર રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને કહ્યું છે પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે। અમદાવાદમાં તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે। નલિયામાં સૌથી ઓછું 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મિત્રો એટલે કે આગામી 4 દિવસ પણ આવું ને આવું જ વાતાવરણ રહેશે। ત્યારબાદ વાત કરીએ તો હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી, ખેડૂતોનો જીવ પંડિત બંધાયા। દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। અત્રે જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે। અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે, ત્યારે આ બધા વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહે છે, તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે।
મંગળવારે સૌથી ઓછું તાપમાન અને નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વધુમાં કહ્યું કે અમદાવાદમાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનની ગતિને કારણે આજે ઠંડીનો ભારે ચમકારો જોવા મળશે. આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રી વધી કે ઘટી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ મહત્વના અને મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો સસ્પેન્ડ સાંસદો સામે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી. મંગળવારે લોકસભામાં સચિવાલયે માત્ર પરિપત્ર બહાર પાડ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા 141 સાંસદોને સંસદની ચેમ્બર અને લોબીની ગેલેરીમાં પ્રવેશ પર રોકવામાં આવશે. મિત્રો, તમને જણાવ્યું કે લોકસભામાં કુલ 95 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 46 સભ્યોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાંસદો પર સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે. સંસદની કાર્યવાહી બાદ ઇન્ડિયા ગઠબંધન દ્વારા શુક્રવારે દેશવ્યાપી સરકાર વિરોધ જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં વિપક્ષના નેતાઓ સંસદની સુરક્ષા ભંગના ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદનની માગણી પર અડગ છે અને હંગામો મચાવી દીધો છે. મિત્રો, ત્યારબાદ કોરોનાને લઈને મહત્વના સમાચાર. મિત્રો, દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. આ બેઠકમાં તેમણે તમામ રાજ્યોને દર 3 મહિને એકવાર તમામ હોસ્પિટલોમાં માત્ર એક ડ્રીલ નિર્દેશ આપ્યો છે. તેમણે કેન્દ્ર તરફ રાજ્યોને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી છે. હિમાચલ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓડિશા, ગોવા, પોંડુચેરી, તમિલનાડુ, કર્ણાટક, મણિપુર, કેરળ સહિત અન્ય રાજ્યોમાં આરોગ્ય પ્રધાનની બેઠકોએ પણ ભાગ લેવામાં આવ્યો હતો. મિત્રો, ત્યારબાદ રામ મંદિરને લઈને મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં પણ ઉજવણીને લઈને તૈયારી શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારત સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. અમેરિકામાં મંદિરો અને રામ મંદિરના ઉદ્ઘાટનના પ્રસંગે 1 સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ મંદિરનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું, અમેરિકન મંદિરોમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં 1 અઠવાડિયા સુધી ચાલનારી ઉજવણીની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું છે કે અમારું સૌભાગ્ય છે, અમારા માટે આશીર્વાદ છે. અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે. મિત્રો, સમાચાર તો મિત્રો વાત કરીએ રામ મંદિર ખુલ્યા બાદ તીર્થયાત્રાઓને દર્શન માટે આવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં, જેને લઈને રેલવે વિભાગે જોરદાર તૈયારીઓ ચાલુ કરી છે. ભારતીય રેલવે દેશના વિવિધ શહેરોમાંથી અયોધ્યા સુધી 1000થી વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી છે. આ ટ્રેનો રામ મંદિરના ઉદ્ઘાટનના થોડા દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવશે. મિત્રો, જેથી મુસાફરોને આરામથી અયોધ્યા જઈ શકે છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીએ સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે. મિત્રો, જેમાં સરકાર દ્વારા 1000થી વધુ ટ્રેનો અયોધ્યા સુધી દોડાવવામાં આવશે. મિત્રો, તમને ફરીથી જણાવી દઈએ કે 23 જાન્યુઆરી પછી ટ્રેનો સામાન્ય રીતે ચાલુ કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ડુંગળીના નિકાસ બંધને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડોમાં દરરોજ 100 ગાડીઓને એન્ટ્રી આપવામાં આવશે. આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચી છે, તો વળી જામનગરના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંઝાયા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં 5 દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થશે. મિત્રો, તો રાજકોટમાં ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને મફતમાં ડુંગળી વિતરણ કરવાનું ચાલુ કર્યું છે. મિત્રો, એટલે કે ખેડૂતના હવે નસીબ ખુલી શકે છે. ત્યારબાદની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા મગફળી, કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. યાર્ડમાં કપાસ, મગફળી, તલ, બાજરો, સોયાબીન, ચણા સહિતના વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં 99 ગાસડી કપાસની આવક થઈ હતી.
એક મણના નીચા ભાવ 1203 રૂપિયા સુધી રહ્યા હતા અને ઊંચા ભાવ 1386 રૂપિયા રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં 3548 ગુણી નવી મગફળીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ 1122 રૂપિયા રહ્યા હતા અને મગફળીના ઊંચા ભાવ 1455 રૂપિયા સુધી નોંધાવવામાં આવ્યા હતા. મિત્રો,